સ્વાગત છે બધા મિત્રોનું। જય માતાજી મિત્રો, હું છું આપનો દોસ્ત વિક્રમભાઈ ચૌહાણ। ગાયોને જવો અમે ત્યાં ચારવા આવ્યા। પાદરની વાડીની અંદર છૂટી મૂકી છે, જેથી કરીને તમે આજના વિડીયોનો લુક તમે જોઈ શકો છો। તો કેમ છે મિત્રો કપાસ, કોમેન્ટ કરો કપાસ કેમ છે કેમ નહીં। જો આવી રીતે ગાયું સરે છે કપાસની અંદર, તો ગાયું બધી સરે છે, આનંદ કરે છે। ગામ પાદરમાં છે આજે। આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જેથી કરીને તમારા મિત્રો સાથે શેર કરો। કપાસ કેમ છે, ખડ કેમ છે, બને રહેજો વ્લોગમાં। પૂરેપૂરી ડિટેલ પ્રોસેસ જાણો, વિડીયો થકી મજા આવશે। વિડીયો જોવો, આનંદ કરો, પાછો સબસ્ક્રાઈબ કરો। તો મિત્રો જોવો એવો કપાસ હતો। હવે કોઈ પણને કપાસ અથવા ડુંગળી કાંઈ પણ ચરાવવું હોય તો આપણો કોન્ટેક કરો। નંબર છે મારો નંબર આપું છું વિડીયોની ઉપર, તમે લઈ લેજો, લખી લેજો, કોન્ટેક કરજો, કોલ કરજો। જય માતાજી। ફરી એકવાર પાછો કપાસ બતાવી દઉં છું મિત્રો। હવે જવું છે ડુંગળી ચારવા માટે। જોવો મિત્રો 5 વીઘાની ડુંગળીમાં ઢોરને છૂટા મૂક્યા છે। ગાયું ભેહું બધું સરે છે, મોજ કરે છે। તમારા મિત્રો સાથે શેર કરી દો ફટાફટ। કેવો લાગ્યો વિડીયો એમ કોમેન્ટ કરો। જો મિત્રો અમે બધી ગાયું ચરાવીને ઘરે આવી ગયા છીએ અને બાંધી દીધી છે। હવે બાંધી છે પછી તમે બધી બાંધેલી ગાયું તમે જોઈ શકો છો કેમ છે ગાયું, અને પછી કોમેન્ટ કરો, વિડીયો જુઓ અને આનંદ કરો, મોજ કરો, મસ્તી કરો। એ મિત્રો આ ગાયોની ઉપર પાછા બગલા પણ બેસે છે, જુઓ તમે। અને મિત્રો આવા નવા લોંગ વિડીયો જોવો, મજા કરો, આનંદ કરો અને તમારા મિત્રોને આનંદ કરાવો। ચાલો જય માતાજી, મળશું નવા વ્લોગ સાથે। ત્યાં સુધી આવજો, ટાટા બાય બાય।